કુંભણિયા ભજીયા થઈ ગયા છે ત્યાર ને હવે બેસી જાય આપણે જમવા. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે જો નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ બ્લોગ બનાવવા માટે, અને આજે બનાવવાના છે આપણે કુંભણિયા ભજીયા. એ મને તુલસીને બહુ જ ભાવે. ઘરકામમાં હવે એક આપણે ગોરા ભરવાના છે, ગોરા ભરીને પછી જાય આપણે વાડીએ. જો કુંભણિયા ભજીયાની મળી છે તૈયારી થવા. રૂપા જો બંતનની બથડી લઈને આવી આવે છે. હવે ધોવા મણી આપણે શાકભાજી. આ છે મેથીની ભાજી. આપણે આવી ગયા છે દેશી ચૂલે ને હવે બનાવશું આપણે કુંભણિયા ભજીયા. સૌથી પહેલાં લેવું આપણે મેથી. હવે મેથીને આપણે ધોઈ નાખી છે. હવે મણીએ ને આપણે બીટવા. મેથી બીટાઈ ગઈ છે, હવે એની કટિંગ કરી નાખી. હવે લેવું આપણે લીલા ધાણા સાફ કરવા. લીલા ધાણા આપણે સાફ કરી નાખ્યા છે. હવે આપણે એનું કટિંગ કરી નાખી. હવે નાખશું આપણે એમાં 5 મરચાં લીલા, અને હવે એની કટકી કરી નાખી. મરચાં થઈ ગયા છે આપણે કમ્પ્લીટ ને હવે આપણે આદુ લસણની કરી નાખી ગ્રેવી. હવે આપણે 2 લીંબુનો રસ કાઢી લેવી. મસાલા થઈ ગયા છે રેડી, તમે જોઈ લો. હવે લોટ બાંધવામાં બધા મસાલા હું કે આમાં હું નાખવું પડે. પહેલાં નાખશું આપણે મેથી. હવે નાખશું આપણે ધાણા. હવે નાખશું આપણે મરચું. હવે નાખશું આપણે આદુ લસણની ગ્રેવી.
હવે નાખશું આપણે એમાં હિંગ 2 ચમચી. હવે નાખશું આપણે અજમા 2 ચમચી એવું કંઈ ન બોલતી, ખાલી તીખું છે. હવે નાખશું આપણે જીરું. હવે નાખશું આપણે આખું જીરું. હવે નાખશું આપણે લીંબુ. હવે નાખશું આપણે થોડોક ખારો. જોતા પૂરતું નાખશું નમક. હવે નાખશું આપણે ચણાનો લોટ. બધો મસાલો આપણે મિક્સ કરી નાખ્યો છે. હવે આપણે એને ડોઈ નાખી. ભજીયાનો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આપણે મૂકી દઈએ તેલ. તેલ આવી ગયું છે. હવે મણી ભજીયા તળવા. તો બપોર તાણું થઈ ગયું છે, ભજીયા બની ગયા છે અને બાય જો આઈ લાવે. કુંભણિયા ભજીયા થઈ ગયા છે ત્યાર ને હવે બેસી જાય આપણે જમવા. તો કુંભણિયા ભજીયા આપણે વાડીએ બનાવ્યા હતા, બહુ મસ્ત બન્યા છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોમાં લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો.